હું પાર્થ ત્રિવેદી દરેક વિદ્યાર્થી ભાઈ બહેનનું વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું. વાલીઓને પ્રણામ અને નમસ્કાર. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આપણે વાત કરી રહ્યા હતા પાંચમા પાઠ. હવે પાંચમા પાઠમાં છે કે ત્રણ આપણે છે બાબતોનો અભ્યાસ કરવાનો હતો, જેમાં વૈયક્તિક માલિકી, HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી અને ત્રીજું હતું ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી કાયદો છે 1932 માં અસ્તિત્વમાં આવ્યો. હવે આપણને એવું થાય ઘણી વાર કે સાહેબ દર લેક્ચરમાં તમે જે આ વસ્તુ પાછી બોલો છો, વાત સાચી છે, પણ બોલવા પાછળનું કારણ એ છે કે વારંવાર પુનરાવર્તન કરવાથી આપણને આ બાબત છે યાદ રહી જાય છે. એટલે તમારે પણ છે આ વસ્તુનું પુનરાવર્તન કરવું જોઈએ. ત્યાર પછી છે કે ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોવા જોઈએ અને વધુમાં વધુ કેટલા ભાગીદારો હોવા જોઈએ એની આપણે વાત કરી ગયા હતા. એના લક્ષણોમાં આ બાબત આપણે સમજી ગયા હતા. પાના નંબર 48 આપણે આજે વાત કરવાની છે ભાગીદારીના ફાયદા. આ પણ મેં વાત કરેલી છે કે જેના લક્ષણો હોય છે એમાંથી જ છે એ ઘણા બધા એના ફાયદાઓ અને એની મર્યાદાઓ છે આવી જતી જોવા મળતી હોય છે. તો આજે આપણે વાત કરવાની છે સૌપ્રથમ ભાગીદારીના ફાયદા. પહેલો ફાયદો છે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના. હા, ખર્ચ થાય છે, જો દરેક કાર્ય માટે છે ખર્ચ થવાનો છે, પણ અન્યની સરખામણીમાં છે તમારે સહકારી મંડળી કરવી છે કે તમારે છે કંપની કરવી છે, તો એ બંનેમાં વિધિ પણ થોડી લાંબી હોય છે અને ખર્ચ પણ વધારે હોય છે. તો આમાં એવું જોવા મળતું નથી હોતું. આમાં એ વસ્તુ કેવી છે તો કે સરળ જોવા મળે છે. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ અને ઓછી ખર્ચાળ છે એ જોવા મળે છે. કાયદાની લાંબી અને અટપટી વિધિઓમાંથી છે એ વધારે પસાર થવું પડતું નથી. હા, તમને કીધું એમ કે ભાઈ એની હિતાવહ છે, નોંધણી હિતાવહ છે, જરૂરી છે, તો આવી બધી વસ્તુઓ જોવા મળશે, પણ વિશેષ કોઈ તમારે છે એ કાર્ય કે ખર્ચ કરવો પડતો નથી હોતો. કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. આપણો 1 માર્ક વાળો પ્રશ્ન છે, તમે અંડરલાઈન કરજો. શું કીધું કે ભાગીદારી પેઢીની નોંધણી કેવી છે? ફરજિયાત નથી, પરંતુ કેવી છે? હિતાવહ છે જોવા મળે છે. હિતાવહ એટલે સારી. કદાચ કોઈ પ્રશ્ન ભવિષ્યમાં ઊભા થયા તો લખેલી વસ્તુઓને આધારે આપણે એનું શું કરી શકીએ છીએ? નિરાકરણ લાવી શકીએ છીએ. જ્યારે આપણે ભેગા થયા ભાગીદારી પેઢી શરૂ કરી ત્યારે હું લાખ રૂપિયા લાવ્યો હોઉં, મારો ભાઈબંધ છે એ પણ લાખ રૂપિયા લાવ્યો હોય અને ત્રીજો ભાઈબંધ 50,000 લાવ્યો હોય. હવે 5, 10, 15 વર્ષ અમે કામ કર્યું પછી છે જ્યારે છૂટા પડવાનું થયું ત્યારે કોઈને યાદ ન હોય કે કોણ કેટલા રૂપિયા લાવ્યો, અથવા તો એ વ્યક્તિને યાદ હોય પણ બાકીના 2 જણાને યાદ ન હોય. તો આવા સંજોગોમાં જો લખેલું હોય ને કે કોણ કેટલા રૂપિયા લાવ્યો છે, તો આ વસ્તુ સરળતાથી યાદ રહી શકે છે અને એનો ઉકેલ લાવી શકાય છે. બીજું છે કાર્યક્ષમ સંચાલન. વૈયક્તિક માલિકી કરતા ભાગીદારી પેઢીમાં એક કરતા વધુ વ્યક્તિઓ હોવાથી તેમના જ્ઞાનનો, બુદ્ધિનો, આવડતનો અને અનુભવનો લાભ કોને મળે છે? પેઢીને મળે છે. તમે જુઓ તો આપણા 7 વિષય છે 11મા, 12મા કોમર્સની વાત કરીએ તો 7 વિષયના શિક્ષકો કેવા છે? અલગ અલગ છે. શું કામ ભાઈ? તો કે દરેકની જે આવડત છે, દરેકનું જે જ્ઞાન છે એ મુજબ છે આપણે શું કરીએ છીએ તો કે એને આ વસ્તુની વહેંચણી કરીએ છીએ. જ્યારે નાના હતા, પ્રાથમિકમાં હતા, ત્યારે એક જ શિક્ષક બધા વિષયો ભણાવી દેતા. તો એવું
ભાઈ એક વ્યક્તિ છે એનામાં દરેક વસ્તુની છે 100% આવડત ન હોય, તો એમ ભાગીદારોમાં પણ છે દરેકમાં પૂરતી છે દરેક જાતની આવડત ન હોય. કોઈને બેંકનું કામ ફાવતું હોય, નિષ્ણાત હોય, કોઈને કમ્પ્યુટરનું કામ ફાવતું હોય, કોઈને ટેબલ વર્ક છે, ઓફિસ વર્ક છે બહુ સારી રીતે કરી શકતો હોય, તો એ બધાનો લાભ છે કે અહીંયા આગળ આપણને ભાગીદારી પેઢીમાં સારી રીતે મળે છે. ધંધાનું સંચાલન ભાગીદારોના હાથમાં જ હોવાથી સંચાલનમાં વ્યક્તિગત રસ અને કાળજી લે છે. ભાગીદારોનું કર્મચારીઓ પર પ્રત્યક્ષ નિયંત્રણ હોવાથી પેઢીનું સંચાલન છે કાર્યક્ષમ રીતે થઈ શકે છે. બીજું કે તમે નોકરી નથી કરતા, અહીંયા તમે શું છો? ભાગીદાર છો. હવે ધંધામાં જો નફો થાય તો તમને પૈસા મળે, ધંધામાં જો નફો જ ન થાય તો આવા સંજોગોમાં છે કે શું થઈ શકે છે? તો કે ભાઈ દરેક વ્યક્તિ પોતાની 100% ક્ષમતાથી કામ કરશે અને વધુમાં વધુ નફો થાય એવો પ્રયત્ન કરશે. એટલે અહીંયા આગળનું જે સંચાલન છે બહુ સારી રીતે થાય છે. નફાનું પ્રમાણ પણ કેવું હોય છે? ખૂબ સારું એવું જોવા મળતું હોય છે. તો પહેલું સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ, બીજું કાર્યક્ષમ સંચાલન, ત્રીજું છે શાખ પાત્રતામાં વધારો. શાખ પાત્રતા એટલે લખી રાખો પ્રતિષ્ઠા. શાખ પાત્રતાનો અર્થ શું થશે? પ્રતિષ્ઠા. હવે હું એકલો હોઉં તો મને કદાચ 25 50 કે 100 જણા ઓળખતા હોય, કે બહુ તો કદાચ 200 જણા ઓળખતા હોય, પણ 5 જણા ભેગા થઈને 5 ને 200 જણા ઓળખતા હોય તો 1000 વ્યક્તિ થયા. કદાચ કોઈ એવો હોય કે કોઈને 500 ઓળખતા હોય, તો આ જે શાખ છે, જે પ્રતિષ્ઠા છે એનો લાભ મળી શકે છે. અને એને લીધે બજારમાંથી ઉધાર માલ છે ખરીદવો, વેચવો, આ બધા કામ કેવા થઈ જાય છે? સરળ થઈ જતા જોવા મળે છે. પ્રત્યેક ભાગીદારની જવાબદારી મર્યાદિત હોવાથી વેપારીઓ પેઢીને ઉપર માલ છે એ શાખ પર ઉધાર વેચવાનું છે એ જોખમ લે છે, અટકાતા નથી. લેણદારોને તેમનું લેણું ગમે તે ભાગીદાર પાસેથી તેમની ખાનગી મિલકતોમાંથી પણ છે એ વસૂલ કરવામાં શું થાય છે? હક મળે છે અને એને ખબર પણ હોય છે. આથી વૈયક્તિક માલિકીની સરખામણીમાં ભાગીદારના ધંધા માટે શાખ પ્રાપ્યતાની શક્યતાઓ કેવી છે? વધારે છે. કંપની જેટલી નથી, પણ વૈયક્તિક માલિકી કરતા ભાગીદારી પેઢીમાં સરળતાથી ઉધાર છે શાખ ઉપર છે માલની ખરીદી કરી શકાય છે. ત્યારબાદ છે ચોથું, વધુ મૂડી. આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી કે એક વ્યક્તિ છે કે પૈસા કાઢવાની ક્ષમતા કેટલી? તો કે ભાઈ 2 લાખ, 5 લાખ કે 15 લાખ કે 25 લાખ. પણ આવા છે એ 10 જણા ભેગા થાય અને 25 લાખ રૂપિયા કાઢે તો 2.5 કરોડ રૂપિયા થાય. તો આ વસ્તુ છે એ આમાં જોવા મળે છે. ભાગીદારી પેઢીમાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ છે એ જોડાયેલા હોવાથી મૂડીનું પ્રમાણ પણ કેવું હોય છે? વધારે હોય છે. ભવિષ્યમાં ધંધો વધે ત્યારે વધુ મૂડીની જરૂર પડે તો નવા ભાગીદાર છે આપણે 100 સુધી છે એ લાવી શકીએ છીએ. એટલે સરળતાથી નાણાં પણ છે આમાં મેળવી શકાય છે. પાંચમું છે શ્રમ વિભાજનનો લાભ. જો આપણે જે સ્કૂલ છે એનું ઉદાહરણ તમને એટલે આપું છું કે તમને સરળતાથી સમજાય. હવે એક જ શિક્ષકે 7 વિષય ભણાવવાના હોય તો વિચાર કરો કે એની હાલત શું થાય. પણ દરેક વિષય છે એક જ છે એ શિક્ષકે ભણાવવાનો, તો 7 વિષય 7 શિક્ષકો. તો આવા સંજોગોમાં કામ કેવું થાય છે? વહેંચાઈ જાય છે. તમે જો આપણા ઘરમાં કામ વહેંચેલું છે. પપ્પા છે કમાવાનું કામ કરે છે, મમ્મી છે શું કરે છે? ઘરકામ સંભાળે છે, મોટો ભાઈ કે મોટી બહેન હોય આપણું હારવાર છે ધ્યાન રાખે છે. તો આ બધું શું કામ છે? તો કે ભાઈ કોઈ એક વ્યક્તિને જે વધારે ભાર ન લાગે એટલા માટે. તો
આવું જ ધંધામાં છે. એક વ્યક્તિ બેંકનું કામ સંભાળી લે, એક ઓફિસ સંભાળી લે, એક છે એ ઉઘરાણીનું કામ સંભાળી લે, એક ખરીદ વેચાણનું કામ સંભાળી લે, તો કામ છે વહેંચાઈ જાય છે અને આને કહેવાય છે શ્રમ વિભાજન. પેઢીના જુદા જુદા ભાગીદારો છે એની કુશળતા છે એનો લાભ લેવા અને શક્તિનો લાભ લેવા માટે દરેકને એની શક્તિ અને આવડત પ્રમાણે કામ વહેંચી દેવામાં આવે છે અને એટલા માટે શ્રમ વિભાજનનો લાભ છે એ આમાં આપણે લઈ શકીએ છીએ. છઠ્ઠું છે યોગ્ય નિર્ણય. ભાગીદારી પેઢીમાં કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલા તેની ઉપર ચર્ચા વિચારણા થાય છે, દરેક ભાગીદારનું મંતવ્ય લેવાય છે અને પછી જ છે ધંધાના હિતમાં સર્વસંમતિથી નિર્ણય લેવાય છે. નિર્ણય પ્રક્રિયા બધા જ ભાગીદારોમાં જ્ઞાનનો અનુભવનો લાભ મળતો હોવાથી ભૂલો ભરેલા નિર્ણયોની છે શક્યતાઓ કેવી છે ઓછી છે. આપણે એવું નથી કહેતા કે છે જ નહીં, પણ પ્રમાણ કેવું થાય છે ઘટી જતું જોવા મળે છે. ત્યાર પછી છે એનો ફાયદો છે લાભ છે પરિવર્તનશીલતા. અને આ માત્ર ધંધાનું નહીં પણ જીવનનું પણ સત્ય છે. સમય અને સંજોગ મુજબ છે આમાં શું થાય છે ફેરફારો આવે છે અને ફેરફારો છે સ્વીકારવા છે એ આપણી છે એ મુખ્ય જવાબદારી છે. જો જેટલા ઝડપથી છે એ ફેરફારો સ્વીકારશો એટલું તમે ધંધામાં ટકી શકશો. મેં તમને એક સાદું ઉદાહરણ આપેલું કે જ્યારે ટાઈપરાઇટરમાંથી કોમ્પ્યુટર આવ્યા ને ત્યારે શું થયું હતું કે ભાઈ જે લોકો એવું કીધું હતું કે કોમ્પ્યુટર ગમે એટલે આવે, આપણા ટાઈપરાઇટર છે એ ચાલવાના. પણ અમુક લોકો સમજી ગયા કે ભાઈ હવે આ નથી ચાલવાના. દિવસ આખો ઓફિસમાં કામ કરે. સાંભળો, રાત્રે કોમ્પ્યુટર શીખવા જાય 8 થી 10 માં, 9 થી 11 માં કે 10 થી 12 અને એને લોન ઉપર શું કર્યું કોમ્પ્યુટર લીધા. પણ શરૂઆતના 6 મહિના તકલીફ પડી, પણ જે લોકો શીખી ગયા એના પછી છે એ વસ્તુમાં મુશ્કેલી પડી નથી. તો આવા પરિવર્તનો આવે છે અને એ આપણે સ્વીકારવા પડે છે. ભાગીદારી એ ઐચ્છિક કરાર છે. ઐચ્છિક એટલે છે એ મરજિયાત છે. કોઈને આપણે હાથ પકડીને આમાં લેવા નથી કે તારે જોડાવવું જ પડશે. દરેકને વસ્તુ યોગ્ય લાગી એટલે આમાં શું થયો છે જોડાવું છે. આ કરારમાં જરૂર મુજબ ફેરફારો થઈ શકે છે. એવું નથી કે ભાઈ એકવાર કરાર થઈ ગયો એટલે પછી એ જ ફિક્સ. સમય સંજોગો મુજબ એમાં આપણે ફેરફારો લાવી શકીએ છીએ. બદલાતા સંજોગો મુજબ પેઢીના સંચાલનમાં અને તેના માળખામાં પણ જરૂરી ફેરફારો સરળતાથી થઈ શકે છે અને લાવી પણ શકાય છે. આઠમું છે લઘુમતીના હિતોનું રક્ષણ. માની લો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ અહીંયા આગળ બહુમતીથી નિર્ણય લેવાય છે. આપણે 5 ભાગીદારો છીએ તો 4 એમ કે ભાઈ આ નિર્ણય લેવો છે તો એ જ લેવાનો. હવે ઓલો એક જ જણો જે પણ એ સાચો છે તો આવા સંજોગોમાં છે એની વાત સાચી હોય તો એ સારી રીતે સમજાવી શકે તો બાકીના 4 જણા એ વાત માન્ય રાખે છે. સામાન્ય રીતે ભાગીદારીના ધંધામાં કોઈ પણ કાર્ય બધા જ ભાગીદારોની સંમતિથી થાય છે. પેઢીના નિર્ણયોમાં પણ કોઈ એક ભાગીદારની અસંમતિ હોય તો એ કાર્ય થઈ શકતું નથી. કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જનની માંગણી કરી શકે છે. આમ અહીંયા આગળ છે લઘુમતીના હિતો. લઘુમતી એટલે છે જે ઓછી સંખ્યામાં હોય એના હિતોનું રક્ષણ થાય છે. નવમું છે ગ્રાહકો સાથે સીધો સંબંધ. વૈયક્તિક માલિકીમાં પણ આ જોવા મળતું હતું. વૈયક્તિક માલિકીની જેમ ભાગીદારી છે પેઢીમાં ગ્રાહકો અને કર્મચારીઓ સાથે સીધો સંપર્કમાં આવી શકાય છે. એટલે જરૂરિયાત જાણી શકાય છે અને મુજબ ફેરફારો કરી શકાય છે. 10મું છે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. કોઈ એક વ્યક્તિના હાથમાં પાવર નથી રહેતો. સત્તા હંમેશા છે ને વહેંચાયેલી હોવી જોઈએ. તમે જુઓ તો તમારી પાસે
પાસે છે એ હીરો કંપની, હોન્ડા કંપની, તમારી પાસે ટીવીએસ કંપની, તમારી પાસે છે મારુતિ સુઝુકી, સો મેની છે ઓપ્શન. તમને એમ થાય કે મારે આ જગ્યાએથી જે વસ્તુ ખરીદવી છે આ કંપનીની ખરીદવી તમે ખરીદી શકો. પહેલા આવું નહોતું. જ્યારે અમે નાના હતા ત્યારે અમારી પાસે જે અમારા વડીલો પાસે છે એક જ ઓપ્શન હતો, બજાજ. બજાજ સ્કૂટર લેવો ઘરે. કારણ કે બીજી કોઈ કંપની નહોતી. પણ અત્યારે એવું નથી. એટલે આ સત્તાનું વિકેન્દ્રીકરણ છે જરૂરી છે. તમને એમ થાય કે જીઓનું કાર્ડ નથી ચાલતું, એરટેલમાં નથી મજા આવતી, તમને એમ થાય વડાફોનમાં નથી આવતી, તો પાછું બીજું. તો એમ અહીંયા આગળ સત્તા કેવી થાય છે? વહેંચાઈ જાય છે. ભાગીદારી પેઢીમાં બે અથવા બે કરતા વધારે વ્યક્તિઓ હોવાથી આર્થિક સત્તા બધા જ ભાગીદારો વચ્ચે કેવી થાય છે? વહેંચાઈ જાય છે. અને આ વસ્તુ ધંધા માટે કેવી છે? સારી વસ્તુ ગણવામાં આવે છે, ફાયદાકારક ગણવામાં આવે છે. છેલ્લું છે આવકવેરાનો ઓછો બોજ. આ પણ વ્યક્તિગત માલિકીનો જ ફાયદો હોય એવું આપણે કહી શકીએ કે કદાચ ખૂબ સારી આવક થાય છે પણ એ 2, 5, 15 ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે, એટલે ઇન્કમ ટેક્સ ભરવાનો આવે. અને જો એ 6 લાખ નો થતો હોય તો કઈ ટેક્સ તમારે ભરવાનો થતો નથી. ભાગીદારી પેઢીનો નફો દરેક ભાગીદારને ભાગીદારી કરાર મુજબ વહેંચાઈ જતો હોવાથી આવકવેરાનો બોજો કેવો રહે છે? ઓછો રહેતો જોવા મળે છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણા 11 ફાયદા હતા. હું એકવાર ફરીવાર પુનરાવર્તન કરું છું. સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ, કાર્યક્ષમ સંચાલન, શાકપાત્રતા, વધુ મૂડી, શ્રમ વિભાજન, યોગ્ય નિર્ણય, પરિવર્તનશીલતા, લઘુમતીના હિતોનું રક્ષણ, ગ્રાહક સાથે સીધો સંબંધ, વિકેન્દ્રીકરણ અને ઓછો આવકવેરો. હવે એની સામે અમુક લિમિટેશન્સ છે. લિમિટેશન છે એટલે એની મર્યાદાઓ રહેલી છે. કઈ મર્યાદાઓ છે? તો કે પહેલી કે છે મર્યાદિત મૂડી. હવે જ્યારે આપણે બધા ભેગા થઈને કામ કરીએ ને ત્યારે મને હરી એવી ચિંતા થાય કે હું તો કામ કરી લઈશ, ચાલો વધારે કામ કરવાનું થશે, પણ મારો ભાઈબંધ ભોલું છે એ કામ નહીં કરે તો, મારો ભાઈબંધ રઘુ કામ નહીં કરે તો, બીજું કદાચ એ લોકો કઈ ભૂલ કર્યા ને બધાના પૈસા મારે ભરવાના આવે તો. એટલે આવા સંજોગોમાં પૈસા હોય છતાં બધા મૂડી કેવી લાવશે? ઓછી લાવતી જોવા મળે છે. અને ઓછી લાવવાથી છે મૂડીનું પ્રમાણ ઓછું રહે છે. અને મૂડીનું ઓછું પ્રમાણ હોય એટલે આપણે જે કામ માટે ભાગીદારી શરૂ કરી છે એ કામ થઈ શકતા નથી હોતા. તો પહેલું છે મર્યાદિત મૂડી. બીજું કે છે અમર્યાદિત જવાબદારી. હવે તમારા ધંધામાં નુકસાન ગયું, તમારા ભાઈબંધને લીધે નુકસાન ગયું, તો એ ભોગવવાનું કોણે? તમારે. તમારું ઘર વેચીને તમારે એ જવાબદારી પૂરી કરવી પડે. એટલે આવા સંજોગોમાં છે એ લોકો ભાગીદારી પેઢીમાં જોડાતા ડરતા હોય છે. ત્રીજું છે વિસંવાદની શક્યતા. દરેક વખતે દરેક વ્યક્તિ સહમત ન પણ થાય, અને સહમત ન થાય એટલે પછી આપણે છે એની સાથે છે એ ચર્ચાઓ, એની સાથે છે બીજા પ્રશ્નો ઊભા થતા હોય છે. ચોથું છે રહસ્યની જાળવણીની મુશ્કેલી. ઓલા રાજા સુપર્ણકર્ણની જેવી વાર્તા હતી ને એના જેવું થાય. ઘણાને પેટમાં વાત જ ન રહે, એટલે એ શું કરે કે કોઈને તો કહી જ દે કે અમારા ધંધામાં તો આમ હાલે છે, અમારા ધંધામાં તો આટલો નફો થાય છે. અને આવા સંજોગોમાં પછી શું થાય ખબર છે કે પરિસ્થિતિ એવી આવે કે આપણા ધંધાના રહસ્યો છે દરેકને કેવા હોય ખબર હોય. ત્યાર પછી છે હિસ્સાની ફેરબદલીમાં મુશ્કેલી. દાખલા તરીકે મારે હવે ધંધો છોડવો છે તો મારે બીજાની મંજૂરી લેવાની કે ભાઈ હું મારા ભાઈને કે ભાઈબંધને ધંધામાં લાવું, એ બધા સહમત થાય તો હું લાવી શકું, નહીતર લાવી ન શકું. તો આવી બધી વસ્તુઓ છે, સંજોગો છે, એને કારણે છે એ મુશ્કેલી અમારે રહેતી જોવા મળતી હોય છે. નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. બધાને પૂછવું પડે છે,
બધાને પૂછ્યા પછી એની સહમતિ લેવી પડે છે, એટલે છે કે નિર્ણયો મુશ્કેલી છે ભરેલા લેવા પડે છે, લાંબા સમયે લઈ શકાય છે, અને જો યોગ્ય સમયે ન લીધા હોય તો એના જે ફાયદા મળવા જોઈએ એ આપણને મળી શકતા નથી હોતા. છેલ્લું છે ટૂંકું આયુષ્ય. કોઈ પણ ભાગીદાર છે એની નાદારી, માનસિક અસ્થિરતા કે મૃત્યુને કારણે કાયદેસર રીતે ભાગીદારીનો શું થઈ જાય છે, અંત આવી જતો જોવા મળે છે. એટલે ઘણીવાર તો 5, 10, 15 વર્ષનું ટૂંકું આયુષ્ય પણ આમાં હોય છે. તો આ એની મર્યાદાઓ હતી. ફરીવાર એકવાર હું બધી જણાવી દઉં છું. મર્યાદિત કે ઓછી મૂડી, અમર્યાદિત જવાબદારી, ખૂબ વધારે જવાબદારીઓ, વિસંવાદ એટલે એકબીજા સાથે છે શું થાય તો કે ચર્ચાઓ થાય, એકબીજાઓ છે એની વચ્ચે મતભેદ થાય એવી શક્યતાઓ છે. રહસ્યો ભળવી શકાતા નથી. હિસ્સો છે તમારો હક છે એની ફેરબદલી મુશ્કેલ છે. એવું નથી કહેતા કે થઈ જ ન શકે, પણ એ છે પ્રમાણમાં મુશ્કેલ છે. એમાં જો તમે લેખિત બનાવ્યું હોય તો લેખિતમાંથી તમારું નામ કાઢવું પડે, બીજાનું નામ ઉમેરવું પડે. એની માટે બીજા બધા ભાગીદારોની પાછી સહી જોવે. નિર્ણયો લેવામાં વિલંબ અને છે ટૂંકું આયુષ્ય છે એ ભાગીદારી પેઢીનું જોવા મળે છે. તો આ એના ફાયદાઓ અને એની મર્યાદાઓ. હવે આમાં પણ તમારે નામ છે એ બંને 5-5 વાર અને છે અંડરલાઇન જે આપણી હોય તે તમારે 3 વાર છે લખવાની રહેશે. થેન્ક યુ વેરી મચ.